Friends, it is our first experience of online education and it is necessary also. We see the picture and story of Dashrath Manzi. Really, it is a very interesting story and it is a fact story. Now, we see our lesson Unit 1 against oats, Sama Pravahe. And there are three parts in this lesson. First part is treks to Tajnagar, and second part is Sitapur Light, and third part is Palakkad District Library. First of all, we start our lesson, part 1, treks to Tajnagar. Friends, in treks to Tajnagar, first of all I read the lesson, then I translate also. We read one paragraph and translate to you, and then I ask the question. We see the answer also. There are hard words, spellings. I give the meanings also. If it is necessary, you write spelling and its meaning in your notebook. So friends, we start our lesson. Open your textbook and see your lesson, Unit 1, Treks to Tajnagar. I read the lesson, you hear it carefully. For 25 years, residents of Tajnagar village near Gurgaon lobbied for a railway station in their village. ગુરુગ્રામની નજીક તાજનગર આવેલું છે. તાજનગર ગામ, તે તાજનગર ગામના નિવાસીઓ જે છે, રેસિડન્સમાં રહેતા નિવાસીઓ જે છે, તેઓ 25 વર્ષથી રેલવેવાળાને માંગણી કરી રહ્યા હતા કે તેમના ગામમાં રેલવે સ્ટેશન હોય. 25 વર્ષથી તેઓ પ્રયત્ન કરી રહ્યા હતા અને રેલવેવાળા પાસે માંગણી કરી રહ્યા હતા કે તેમના ગામમાં રેલવે સ્ટેશન હોય. When their demand was not met, demand એટલે માંગણી, અને જ્યારે તેઓની માંગણી પરિપૂર્ણ ન થઈ, તો the villagers decided to take matters into their own hands. So villagers decided to take the matters on their own hands. તો વિલેજર્સ લોકોએ, ગામવાળાએ નક્કી કર્યું કે રેલવેવાળા લોકો તેમને માંગણી પૂરી કરે એવું લાગતા નથી, તો તેઓ આ કેસ જે છે તે તેમના હાથે ઓન હેન્ડ, પોતાના હાથે જ લઈ લે અને પછી રેલવે સ્ટેશન બાંધવાનો પોતે જાતે જ પ્રયત્ન કરે. They pulled in 21 lakh rupees and built a railway station on their own. અને એને માટે રેલવે સ્ટેશન એમને એમ તો બંધાઈ જાય ને મિત્રો. સો દે સ્ટાર્ટ પુલ ધ મની. તો એને માટે ભંડોળ, પૈસો એકત્ર કરવાની જરૂર પડે ને, અને એટલા માટે તે લોકોએ ગામે ફરીને પૈસો એકત્ર કરવાનું નક્કી કર્યું રેલવે સ્ટેશન બાંધવા માટે, અને તેમાં એમને સફળતા મળી. તેઓએ 21 લાખ જેટલું ભંડોળ એકત્ર કર્યું. પુલ્ડ ઇન, ભંડોળ, મની, રૂપિયા, ભંડોળ એકત્ર કર્યા 21 લાખ જેટલા. આ એક વન પેરેગ્રાફ છે. તેઓએ આ સ્ટેશન બાંધવા માટે 21 લાખ જેટલું ભંડોળ એકત્ર કર્યું. નાઉ ફ્રેન્ડ્સ, ફોર વોટ ડીડ ધ રેસિડન્ટ્સ ઓફ તાજનગર લોબી? હાઉ લોંગ? ડુ નો ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન? કે તેઓએ કેટલા સમય સુધી આ સ્ટેશન બાંધવા માટે પ્રયત્ન કરેલો? ડુ યુ નો? 25 years. The residents of Tajnagar lobbied for a railway station in their village for 25 years. 25 વર્ષ સુધી તે લોકોએ આ માંગણી કરેલી રેલવે સ્ટેશનની તેઓના ગામમાં હોવા માટે. Another question, what did the villagers decided? Why? તો ગામવાળાએ શું નક્કી કર્યું અને કેમ? ગામવાળાએ શું નક્કી કર્યું કે they built a railway station on their own hand. તેઓએ પોતાની જાતે જ પોતાના ગામમાં રેલવે સ્ટેશન બાંધવાનું નક્કી કર્યું. વાય? બિકોઝ ધ રેલવે સ્ટેશન વોઝ નોટ મેટ. રેલવે સ્ટેશનવાળાએ તેમને દાદ નહીં આપે, અને એટલા માટે. હાઉ મચ મની ડીડ દે કલેક્ટ ફોર રેલવે સ્ટેશન? તો રેલવે સ્ટેશન બાંધવા માટે તેઓએ ગામે ગામે ફરીને
How much money did they collect? Do you know the answer? They collect how many rupee? 21 lakh rupee. અને તેઓએ ગામે ગામે ફરીને 21 લાખ રૂપિયા જેટલો ભંડોળ એકત્ર કર્યો. Now friends, we see the another paragraph of the lesson. Most of the 3,000 people living in the village are farmers. અને આ ગામમાં રહેતા મોટા ભાગના લોકો કોણ હતા? ફાર્મર્સ, ખેડૂતો હતા. આ તાજનગરના ગામમાં રહેતા મોટા ભાગના લોકો ફાર્મર્સ હતા. But such was a burning desire to have a station in their village. પણ તે છતાં પણ ગામવાળાની બર્નિંગ ડિઝાયર હતી. બર્નિંગ ડિઝાયર મીન્સ પ્રબળ ઇચ્છા. આ ગામવાળા લોકોની પ્રબળ ઇચ્છા હતી કે તેમના ગામમાં રેલવે સ્ટેશન હોય. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેપેસિટી એટલે ક્ષમતા, તેઓની ક્ષમતા. તો દરેક જણે, ગામના દરેક જણે તેઓની કેપેસિટી ક્ષમતા પ્રમાણે રૂપિયા આપવાનું નક્કી કર્યું. રેન્જિંગ ફ્રોમ 3,000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. તો તે લોકોએ ભંડોળ એકત્ર કર્યું. તેમાં કોઈએ 3,000થી લઈને 7,500 રૂપીસ, 75,000 રૂપિયા સુધીનું પણ કોન્ટ્રીબ્યુશન ફાળો આપ્યો. ગામવાળાએ 3,000થી લઈને 75,000, 75,000 રૂપિયા જેટલો પણ દાન, કોન્ટ્રીબ્યુશન ફાળો આપ્યો સ્ટેશન માટે. They donated money for the station and we started the construction in January 2008, said Ranjit Singh, a former village sarpanch. Former village sarpanch means ભૂતપૂર્વ સરપંચ. Former means ભૂતપૂર્વ. તો ભૂતપૂર્વ સરપંચનું નામ હતું રંજીતસિંહ. તો રંજીતસિંહ હવે કહે છે કે ગામવાળાએ 3,000થી લઈને 75,000 રૂપિયા જેટલું દાન કર્યું અમને. તો એ પૈસાથી અમે જાન્યુઆરી 2008, જાન્યુઆરી 2008માં રેલવે સ્ટેશનનું કન્સ્ટ્રક્શન, બાંધકામ કરવાની શરૂઆત અમોએ કરી દીધી. Now friend, you understand this paragraph? Again I ask, okay, most of the people of this village are farmer. So now I ask you question, what are the people, most of the people living in the village? Your answer is, most of the people living in the village are farmers. કે આ ગામના મોટા ભાગના લોકો જે હતા તે ફાર્મર્સ હતા. Now another question, what shows the burning desire of the people of have station in the village? તો ગામવાળાની પ્રબળ ઈચ્છા કેમ હતી કે તેઓના ગામમાં રેલવે સ્ટેશન હોય. એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. અને દરેક જણે તેમની ક્ષમતા પ્રમાણે 3,000થી લઈને 7,500,000 કેટલા 3,000થી લઈને 75,000 રૂપિયા જેટલું ભંડોળ એકત્ર કરેલું હતું. Now another question, what was the burning desire of the people? ગામવાળાની પ્રબળ ઇચ્છા, બર્નિંગ ડિઝાયર, પ્રબળ ઇચ્છા શું હતી કે તેઓના ગામમાં શું હોય? રેલવે સ્ટેશન હોય. The burning desire of the villagers of to have a railway station in their village. તેઓના ગામમાં રેલવે સ્ટેશન હોય તે તેઓની બર્નિંગ ડિઝાયર હતી. When did the construction of the station begin? તો આ ગામમાં રેલવે સ્ટેશનનું કન્સ્ટ્રક્શન ક્યારથી શરૂ થયું? આપણે જોયું આગળ ક્યારથી શરૂ થયું? In January 2008. So the construction of the station began in January 2008. Now we see the another paragraph of this lesson. There are a large number of people in the village who need to go to Gurugram, Delhi and Rewa. તો આ ગામમાં મોટા ભાગના લોકો જે હતા તેઓ એ લોકોને
સિટીમાં આપણે પણ કઈ વસ્તુ લેવી હોય તો સિટીમાં જવું પડે, જરૂરી છે. તો આ તાજનગરના લોકોએ પણ કંઈ પણ વસ્તુ લેવી હોય તો ક્યાં જવું પડતું? ગુરુગ્રામ જવું પડતું, દિલ્હી જવું પડતું કે રેવર જવું પડતું? હવે ત્યાં જવું જરૂરી હતું, પણ તેને માટે there are students who go to colleges, અને ત્યાં કેટલાક વિદ્યાર્થીઓ પણ હતા, તેઓએ પણ ભણવા માટે કોલેજમાં શાળામાં જવા માટે પણ ત્યાં જવું પડતું હતું. તો ટિલ નાવ we had to either to go to Halimandi or Patli to catch a train. પણ તેને માટે પણ આ ગુરુગ્રામ જવું હોય, દિલ્હી જવું હોય કે રેવર જવું હોય, તો તેને માટે પણ એ લોકોએ જવું હોય તો તેને માટે પહેલાં એ લોકોએ કાં તો હલીમંડી જવું પડે અથવા તો પાટલી જવું પડે. આ બે જગ્યાએ જવું પડે તો એ લોકો ટ્રેન પકડી શકે. અને આ બંને સ્ટેશન જે છે કે બોથ સ્ટેશન્સ આર 6 કિલોમીટર અવે ફ્રોમ તાજનગર, અને આ બંને સ્ટેશનો એ પાછા તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. આ ગુરુગ્રામ, રેવર અને દિલ્હી આ સિટી જે છે તે મોટાભાગના ગામના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે, સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને ભણવા માટે અહીં જવું જ પડે એવું હતું. અને અહીં જવા માટે જો ટ્રેન પકડવી હોય તો કાં તો આઈધર દે વોન્ટ ટુ ગો ટુ તાજનગર ઓર પાટલી, કાં તો એ લોકોએ તાજનગર જવું પડતું અથવા તો પાટલી જવું પડતું. અને આ તાજનગર અને પાટલી આ બંને સ્ટેશન એ હલીમંડી અને પાટલી એ બંને સ્ટેશન એ તાજનગરથી 6 કિલોમીટર દૂર હતા. અને આ 6 કિલોમીટર દૂર સુધી જવું પડે અને ત્યાંથી પછી એ લોકોએ ટ્રેન પકડવી પડે, અને તો જ એ લોકો ક્યાં જઈ શકે? કાં તો એ લોકો ગુરુગ્રામ, દિલ્હી અથવા તો રેવર જઈ શકે. તો વી થોટ when the railway lines pass through the village we would have a station here. તો એ લોકોએ કીધું કે જો રેલવે લાઇન અમારા ગામ પાસેથી જો પસાર થતી હોય તો અમારે એ પકડવા માટે તાજનગર વાળાએ કાં તો હલીમંડી અથવા પાટલી કેમ જવું પડે? એ લોકોનો પ્રશ્ન હતો કે રેલવે લાઇન જે ટ્રેન એ લોકોને તાજનગરવાસીઓને જે ટ્રેન હલીમંડી અને પાટલીથી મળતી હતી એ જ ટ્રેન એ લોકોના ગામ પાસેથી પસાર થતી હતી. So we raised the demand date in 1982 and have been continuously asking for it. એ લોકોના પાસેથી જ ગામ પાસેથી જ એ ટ્રેન પસાર થતી હતી અને એટલા માટે એ લોકોએ માંગણી કરી. 1982થી એ લોકોએ માંગણી કરેલી અને હજી સુધી એટલો કન્ટિન્યુઅસ એ લોકો માંગણી કરતા હતા કે જે ટ્રેન એ લોકોના ગામ પાસેથી જ પસાર થતી હોય તો એ ટ્રેન અહીંયા કેમ સ્ટોપ નહીં થાય અને એ લોકો અહીં કેમ ન બેસી શકે? 6 કિલોમીટર સુધી કેમ જાય અને પછી તેઓ ત્યાંથી કેમ ટ્રેન પકડે? એટલે 1982થી એ લોકોએ માંગણી કરેલી રેલવે સ્ટેશન કે તે ગાડી અહીં ઊભી રહે, એ લોકોને ત્યાં સ્ટેશન હોય અને એ ટ્રેન તેઓને ત્યાં ઊભી રહે એવી તેઓએ માંગણી કરેલી. અને તેઓની માંગણી કન્ટિન્યુઅસલી ચાલુ પણ હતી. બટ ધ રેલવે ટોલ્સ અસ ધેટ દે ડીડ નોટ હેવ અ ફંડ્સ. પણ રેલવેવાળાએ તો નકારો કહી દીધો કે તેઓ પાસે ભંડોળ નથી, તેમના ગામમાં સ્ટેશન બાંધવા માટે તેઓ પાસે ભંડોળ જ નથી. So finally we decided to craft our own destiny, said Hakumchand, a member of the committee. હવે એ લોકોએ કમિટી બનાવેલી. કમિટી મીન્સ સમિતિ. તો એ ગામવાળાએ એક 11 મેમ્બરની સમિતિ બનાવેલી. તો એ સમિતિમાં એક હકુમચંદ નામનો વ્યક્તિ હતો. તે હકુમચંદે એવું કીધું કે છેવટે જ્યારે રેલવેવાળાએ રિફ્યુઝ ના પાડી દીધી કે અમારી પાસે ફંડ નથી, તો છેવટે એ લોકોએ 11 મેમ્બરની ટુકડી બનાવી અને એમાં જે મેમ્બર હતો હકુમચંદ, એણે શું કીધું કે સો ફાઇનલી વી ડિસાઇડેડ ટુ ક્રાફ્ટ અવર ઓન ડેસ્ટિની, કે ઘડવું, ક્રાફ્ટ એટલે ઘડવું. તો હવે તો આપણું નસીબ આપણે જાતે જ ઘડવું પડશે. ડેસ્ટિની એટલે કે ફેટ, ભાવિ, નસીબ, એનું સિનોનિમ્સ છે ફેટ. તો હવે તો આપણું ડેસ્ટિની નસીબ આપણે જાતે જ ઘડવું પડશે, કારણ કે રેલવેવાળા દાદ આપે એવું લાગતા નથી. નાઉ ફ્રેન્ડ્સ, અગેન વી આસ્ક ધ ક્વેશ્ચન ઓફ ધીસ પેરેગ્રાફ કે વેર ડીડ ધ વિલેજર્સ હેવ ટુ ગો ટુ કેચ ધ ટ્રેન. આ વિલેજરવાળા ગામવાળા લોકોએ આ ટ્રેન પકડવી હોય તો ક્યાં જવું પડતું હતું? આઈધર દે ગો ટુ હલીમંડી ઓર પાટલી ટુ કેચ ધ ટ્રેન. તો
તો ટ્રેન પકડવા માટે કાં તો એ લોકોએ ક્યાં જવું પડતું હતું, હાલીમંડી જવું પડતું હતું અથવા તો પાટલી જવું પડતું. મિત્રો તમે જાણો જ છો, નવમામાં અમે તમને શીખવેલો હતો ગ્રામરનો પ્રયોગ આઈધર ઓર એન્ડ નાઈધર નોર, બરાબર ને? તો અહીં આ ગ્રામરના પ્રયોગનો ઉપયોગ થયેલો છે આઈધર ઓર, આઈધર હાલીમંડી ઓર પાટલી, એટલે કાં તો હાલીમંડી અથવા તો પાટલી. અને નાઈધર નોરનો ઉપયોગ શું થાય? નકારમાં, અહીં પણ નહીં અને ત્યાં પણ નહીં. અને આઈધર ઓરનો ઉપયોગ શું થાય? કાં તો અહીં કાં તો ત્યાં, બરાબર મિત્રો? એટલે આઈધર ઓરનો ઉપયોગ પણ અહીંયા જોતા રહેજો તમે. તો હકુમચંદે કીધેલું કે એ લોકોએ નસીબ પોતાનું જાતે જ ઘડવાનું નક્કી કરેલું. નાઉ અનધર ક્વેશ્ચન્સ. હાઉ ફાર આર હાલીમંડી ઓર પાટલી ફ્રોમ તાજનગર? હાલીમંડી અને પાટલી એ તાજનગરની કેટલા અંતરે આવેલું છે? ડુ યુ નો ધ આન્સર ઓફ ધીસ ક્વેશ્ચન? કે હાલીમંડી અને પાટલી એ કેટલા દૂર આવેલું છે તાજનગરથી? 6 કિલોમીટર્સ અવે ફ્રોમ તાજનગર. અને આ હાલીમંડી અને પાટલી એ તાજનગરથી 6 કિલોમીટર દૂર આવેલું છે. એ લોકોએ જવું પડતું હતું ને ગુરગામ, દિલ્હી અને રેવર જવા માટે, કાં તો એ લોકોએ 6 કિલોમીટર હાલીમંડી અને પાટલી જવું પડતું હતું ટ્રેન પકડવા માટે. Why did, another question of this paragraph, why did the villagers think that they should have a station in their village? શા માટે ગામવાળાઓએ નક્કી કર્યું કે તેઓના ગામમાં સ્ટેશન હોય? Because the railway lines pass through their village. કારણ કે રેલવે લાઇન એ લોકોના ગામ પાસેથી જ પસાર થતી હતી. What was the response of the railway to the villagers' demand? So they did not have a funds to build a railway station in their village. The railway told the villagers that they did not have a funds to build a railway station in their village. આવો રિસ્પોન્સ આપેલો રેલવેવાળાએ. રેલવેવાળાએ શું રિસ્પોન્સ આપેલો તાજનગરવાળાને? કે તે લોકોને પાસે અહીં સ્ટેશન બાંધવા માટે ફંડ નથી. Now friends, you note down the spelling of this paragraph and note down the meanings also. Now we see the another paragraph of this lesson. As a result, the Panchayat passed a resolution in 2008 saying that since the railway was not able to build a station for them, they would do it for themselves and with their own money. એનું પરિણામ શું આવ્યું? જ્યારે રેલવેવાળાએ ના પાડી દીધી તાજનગરવાળાને કે રેલવે સ્ટેશન અમે બાંધી શકીએ એમ નથી, તો એઝ અ રિઝલ્ટ પરિણામ શું આવ્યું? ધ પંચાયત પાસ અ રિસોલ્યુશન મીન્સ ઠરાવ. તો પંચાયતવાળાએ એક ઠરાવ પસાર કર્યો. ક્યારે? ઇન 2008. 2008માં પંચાયતવાળાએ એક ઠરાવ પસાર કર્યો. સેઇંગ ધેટ, શું કીધું? Since the railway was not able to build a station for them, કે રેલવેવાળા એ અહીં રેલવે બાંધી શકતું નથી, તો they would do it for themselves and with their own money. તો તાજનગરવાળા તેઓ પોતાના જાતે પોતાના સ્વખર્ચે અહીં રેલવે સ્ટેશન બાંધશે. Soon an 11-member team was formed and the team started collecting money from the villagers. તરત જ ગામવાળા લોકોએ 11 મેમ્બરની ટુકડી તૈયાર કરી અને 11 મેમ્બરની ટુકડી જે છે તે લોકોએ આ સ્ટેશન બાંધવા માટે ફાળો એકત્ર કરવા માટે ભેગા મળી ગયા કે હવે પછી શું કરવું? ફાળો એકત્ર કરવો. અને એને માટે એ લોકોએ એ કામગીરી શરૂ કરી દીધી, ભંડોળ એકત્ર કરવાની અને સ્ટેશન બાંધવાની. On 7 January 2010, as a result of their efforts, the first railway station in the country on which the railway did not have spent a single rupee started an operation. અને પછી મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે 7મી જાન્યુઆરી 2010માં આપણા દેશમાં કોઈ પણ જગ્યાએ એવું રેલવે સ્ટેશન નથી બંધાયું કે જેણે સ્વખર્ચે પોતે રેલવે સ્ટેશન બાંધ્યું. તો આ તાજનગરવાળાએ તેમણે અથાગ પ્રયત્નોથી
પોતાના અથાગ પ્રયત્નોથી 7મી જાન્યુઆરી 2010થી દેશનું એક એવું પહેલું રેલવે સ્ટેશન બાંધ્યું કે જેમાં રેલવેનો એક પણ રૂપિયો વાપરવામાં આવ્યો ન હતો. તાજનગરવાળાએ સ્વખર્ચે પોતે જાતે જ પોતાના ગામમાં રેલવે સ્ટેશન બાંધેલું હતું. આ એક પહેલો કિસ્સો છે કે સ્વખર્ચે રેલવેવાળાના એક પણ રૂપિયો લીધા વગર સ્વખર્ચે પોતે તેમના ગામમાં રેલવે સ્ટેશન બાંધેલું હતું અને ન છૂટકે રેલવેવાળાએ ત્યાં રેલવે લાઇન આપવી જ પડી હતી. તો મિત્રો, ના વી અગેન આસ્ક ધ ક્વેશ્ચન ઓફ ધીસ પેરેગ્રાફ. વોટ રિઝોલ્યુશન ડીડ ધ પંચાયત પાસ? પંચાયતે કયો ઠરાવ પસાર કર્યો? આને માટે પંચાયતે ઠરાવ પસાર કરવો પડે ને, તો કયો ઠરાવ પસાર કરેલો? તો પંચાયત પાસ્ડ અ રિઝોલ્યુશન. રેલવે નોટ બિલ્ડ અ સ્ટેશન ફોર them, they would do it for their own self, themselves and with their own money. તેઓએ અહીં પોતે જાતે જ રેલવે સ્ટેશન બાંધેલું છે. રેલવેવાળાનો એક પણ રૂપિયો તેમને આપવામાં આવ્યો નથી. એવો ઠરાવ અહીં પસાર કરવામાં આવ્યો. નાવ અનધર ક્વેશ્ચન. વોટ ડીડ ધ 11-member ટીમ ડુ? તો આ 11 મેમ્બરની ટુકડીઓ જે હતી એ લોકોએ શું કર્યું? તો આ 11 મેમ્બરની ટુકડી જે છે, the 11-member team started collecting money from the village to build a railway station of their village. What is special about the Tajnagar railway station? તો આ તો સ્પેશિયાલિટી બની ગઈ કે ફર્સ્ટ ટાઈમ આપણા કન્ટ્રીમાં અહીં તાજનગરવાળાએ રેલવે સ્ટેશન બાંધ્યું. તો આ એક સ્પેશિયાલિટી બની ગઈ. તો તાજનગર રેલવે સ્ટેશન ઇઝ ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન in our country on which the railway did not spend a single rupee. And it was built with the people its own money. We see the another paragraph of this lesson. Now we saw the another section in another period. First of all, you note down the spelling of this paragraph. You write in your notebook spelling and its meaning. You write down the question also. You try your own to collect a question and write an answer in your notebook. Now, friends, we see the another part of this lesson in another time. Thank you.